શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનેત્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जजा करीन जय श्री कृष्ण। दिवसे दिवसे ઠાકોરજીની કૃપાથી તબિયતમાં થોડું પણ ઉંમર પ્રમાણે ડૉક્ટરે જ કહ્યું કે આવે હાથી વેગે અને જાય કીડી વેગે, એટલે બધાએ ફોન કરીને બસ મને વાત કરાવો. હું તમારા બધાનો પ્રેમ સમજો છું, તમારા બધાનો ભાવ સમજો છું, પણ મારા વાલા હવે રોજના હજારો ફોન આવે, એમાં તમારે જે મને પૂછવું હોય તમારી તબિયત કેવી છે તો હું કહું સારી. હવે એ જ વસ્તુ મારા મિસ્ટર કહે કે તમે વિડીયોમાં જુઓ. હવે એક વિનંતી કરું બધાને, આજે એક બેન 2:15 થી 4:30 સુધી 50 ફોન કર્યા. હવે બપોરે દવા લેતા હોઈએ, ભારે દવા, એટલે એમાં ઊંઘનું હોય. હવે એવી ઊંઘ આવતી હોય અને ફોન કર કરે. હું ન ઉપાડું તો દાદામાં કરે. જો મારવાલા, તમે બધા મને પ્રેમ કરો છો, હું મહેસૂસ કરું છું, પણ પ્રેમ અતિ થઈ જાય ને તો એ ઝેર બની જાય. તો મારે બધાને એક જ વિનંતી છે કે ફોન 1:30 થી 2:30 કરો. હું બહુ વાત હજી એટલે નથી કરતી. જો મારે સત્સંગ કરવો હોય તો ડૉક્ટરે કીધું છે કે આખો દિવસ બોલ નહીં થાય. હજી તમારામાં એવી શક્તિ નથી કે તમે 24 કલાક બોલી છો. જો તમારે સત્સંગમાં 1-1.25 કલાક બોલવું હોય, એમાંય હું ધીમે ધીમે થોડું આરામ કરું, વળી પાછું બોલું, વળી એમ કરતાં બોલું છું. તો મારા વાલા, તમારા બધાને એક જ મારી વિનંતી છે કે તબિયત માટે ફોન કરતા હો તો તબિયત ઠાકોરજીની કૃપાથી સારી છે. તમે બધાની પ્રાર્થના હરિગુરુ વલ્લભે સાંભળી અને હું અત્યારે સ્વસ્થતા તરફ જઈ રહી છું. તો હવે એવો ખોટો આગ્રહ ન રાખતા કે ઈલાબેનને અમારી યારે વાત કરાવે, એમાં એકની એક વાત કેમ થયું, શું થયું ને. હવે મારામાં ત્રેવડે નથી એટલી બધી. તો આજે તો જે મને 3-4 દિવસ એટલી હેરાનગતિ થાય. જેવી 2:30 વાગે રૂમમાં આવું અને ફોન ચાલુ થાય, 4:30 સુધી આંખ ન બંધાવા દે. તો મારા વાલા, મહેરબાની કરી અને તબિયત સારી છે તો કારણ વિના ફોન કરશો નહીં. તબિયત સારી થશે અને પછી તબિયત સારી હોય તો પૂછીને શું તમે, હું બોલ કરું અને પછી હું થાકી જાઉં. તો બસ આટલું મારા વાલા, ધ્યાનમાં રાખજો. આ તમારા બધાનો પ્રેમ છે. બાકી અત્યારે કોઈની પાસે ટાઈમ નથી સમાચાર પૂછવાનો, પણ તમે બધા જે મારી સાથે પ્રેમ રાખો છો, હું તમારા બધાની ઋણી છું. વાત કરતા હતા ગ્રીષ્મ ઋતુની, ગરમી કાળઝાળ, એમાં લૌકિક ગરમી જેટલી છે એટલી જો અલૌકિક ગરમી ઠાકોરજી માટે થાય કે મારા પ્રભુ મારી સાથે ક્યારે બોલશે, મારા ઠાકોરજી મારા ઉપર ક્યારે રીઝશે. શૃંગાર કરીને હું વેણું હસબા આપું તો મારા ઠાકોરજી ક્યારે વેણું નાદ તો કરે જ છે. એ તો વલ્લભની કાની આપીએ એટલે કરે જ છે. પણ આપણને હજી સંભળાતો નથી. કારણ બાવા કહેતા હતા એમ, કોડિયા હોય, કાન હોય અને કર્ણ હોય. કાન કોડિયા હોય ને એને લૌકિક પ્રપંચ સાંભળવો જ ગમે. કોઈ કહેલાબેન આવું એ મને માંડીને વાત કરો, શું થયું હતું એ પંચાત કયો મને બધી. આ કોડિયા, કાન, લૌકિક બધું બોલવું પડે ને સાંભળવું પડે. કર્ણ, તમને અલૌકિક વાણી સિવાય
અલૌકિક સત્સંગ સિવાય કાંઈ સાંભળવું ન ગમે એને કહેવાય કર્ણ. તો આપણને કેમ વેણુનાદ નથી સંભળાતો? હવે આપણે નક્કી કરવાનું છે કે આપણા કાન કોડિયા છે, કાન છે કે કર્ણ છે. કર્ણ સુધી ભલે ના પહોંચીએ પણ પ્રયત્ન તો કરીએ. તો આજે એવો જેવી આ ગરમી એસી દ્વારા આપણે ઓછી કરીએ. આ 24 કલાક હું ને તમે એસીમાં બેઠા રહીએ છીએ, તો 24 કલાક તમે સેવા સ્મરણ સત્સંગમાં બેઠા રહ્યો, તો જેમ એસી દ્વારા બહારનો લૌકિક તાપ ઓછો થાય, એમ સેવા સ્મરણ સત્સંગ દ્વારા અલૌકિક તાપમાં ઠાકોરજી આપણને સાનુભાવ જતાવ્યા વિના ના રહી અને ના રહી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે થોડુંક જ સાંભળ્યું, કારણ કે આ ફોન આજે મને બહુ હેરાન કર્યા મારા વાલા. સાંભળવાય ના દે અને સતત પાછા એક વાર ન ઉપાડીએ તો 10 વાર એને એ વ્યક્તિ ફોન કરે અને પછી પૂછે શું તમારી તબિયત કેમ છે? અરે મારા વાલા, તો નામ નિષ્ઠા હોવી જોઈએ. નામ નિષ્ઠા એટલે શું? આપણો મહામંત્ર કયો છે? શ્રી કૃષ્ણ શરણમમાં. હવે કોઈ એમ કે તમે હરે રામ હરે કૃષ્ણ બોલતા હો તો, તમે આમ કરતા હો તો, તમે તે, આપણો જે મહામંત્ર છે એક જ છે. એમાં વૈષ્ણવ હોય કે વલ્લભકુળ હોય, મહામંત્ર વલ્લભે બધા માટે એક જ આપ્યો છે. એટલે જ નવરત્નમાં વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી, સતતમ શ્રી કૃષ્ણ શરણમમાં. કંઈ નથી આવડતું, કાંઈ વાંધો નહીં, શ્રી કૃષ્ણ શરણમમાં તો આવડે છે. સતત તમે નામ નિષ્ઠા માર્યો. હવે બહાર બેઠા હોઈએ, ઘર છે એટલે લૌકિક વાતો તો થવાની જ છે, પણ એ લૌકિક વાતો કરતાં કરતાં જો આપણું ચિત્ત અંદર નાભીમાં શ્રી કૃષ્ણ શરણમમાં બોલતું હોય, તો માની લેવાનું કે નામ નિષ્ઠામાં તમારી નિષ્ઠા ધીમે ધીમે પ્રવૃત્ત થઈ રહી છે. અને એ પ્રવૃત્ત થઈ રહી છે એટલે ઠાકોરજી તમને સાનુભાવ જતાવે છે. ઘણીવાર તમે જુઓ, આપણે વાંચતા હોઈએ, નાના હોય ને પરીક્ષા હોય, હવે તો આ બધું ઓલું ઇન્ટરનેટ ને ઓલા શું કહેવાય લેપટોપ ને ઓલા ટેબ્લેટ ને મોબાઈલ ને, આપણા વખતમાં તો ફક્ત પુસ્તકો જ હતા. મને યાદ છે એકવાર મેં એસએસસીમાં મારા કાકાને કહ્યું કે મને એસએસની ગાઈડ સમાજશાસ્ત્રની, મારા કાકા મારી જિંદગીમાં મને ખીજાણા, મારવાની તો વાત જ નથી. હું ઘણા વર્ષો પછી હતી એટલે મને બહુ લાડકી, અને બાપને દીકરી હોય એમાં કંઈ મને યાદ નથી. ફક્ત ત્યારે મને 2 વાક્ય કીધા, બેટા જે પુસ્તકમાંથી ન ભણી શકે એ બીજાના ઉતારામાંથી ભણે, એ 100માંથી 100 ન લાવે, એ 100માંથી પાસ થાય. મારી તારી પાસે અપેક્ષા નથી, પણ તારા કેલિબરમાં વિશ્વાસ છે કે તારા પ્રિન્સિપાલે એમ કહેતા હોય કે અમારી સ્કૂલમાંથી ને બોર્ડમાં નામાનું આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી ફર્સ્ટ આવે કે સેકન્ડ આવે, તો તારે શું કરવું છે તું નક્કી કરી લે. તારે પાસિંગ માર્ક કરવા છે તો હું ગાઈડ બધા સબ્જેક્ટને લાવી દઉં, કે તારે આ ગ્રંથ આ પુસ્તક પ્રમાણે સાચું કહું. ત્યારે મને મારા કાકા ઉપર જરાય સારું નહોતું લાગ્યું. મેં મનને મનાવ્યું
કારણ કે મારું ફ્રેન્ડ સર્કલ બધાય મને કહે અમે આ ગાઈડ લાવ્યા, તો મને એમ થાય કે અરે રે મારે પાસે નહીં. પછી ઠાની લીધું કે આ પુસ્તકમાં જે છે અને ટીચરે જે અમને ધ્યાનપૂર્વક મહેનત કરીને શીખવાડ્યું છે એનાથી આગળ કશું છે જ નહીં. તો આપણા માર્ગમાં પણ આપણા વલ્લભે આ સોરસ ગ્રહ અને આ સુબોધિની જોઈ આપણને આપણા માટે મહેનત કરી આપણે આગળ વધીએ એટલે આપી છે. એમાં આપણે બીજાના વિવરણમાં ક્યાંય જવાની જરૂર નથી. મારા કાકા એમ કીધું હતું કે 100માંથી 100 આવે એ છોકરાઓ ગાઈડનો ઉપયોગ ના કરે બેટા. તો મારા જીવનમાં મને આજે આ અહીંયા સાચું દેખાય છે કે મારા વલ્લભના ગ્રંથ સિવાય ઘણાય મને કહે શ્રીધર સ્વામીની ટીકા ને આ ને તે ને, હું કોઈનું અપમાન ન કરું, હું હા ન કહું, હું નાય ન કહું, હું હસી દઉં. અને હવે તો એટલા બધા ગ્રંથો હું વાંચી નથી શકતી. શરૂઆતમાં જોબ છોડી ત્યારે બહુ આનંદથી બધા ગ્રંથોનું પાન વલ્લભે કરાવ્યું. તો આપણો એક મહામંત્ર વલ્લભે આપ્યો છે, સતતમ શ્રી કૃષ્ણ શરણમ. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, મારા વાલાજીને વિસરું ના એક ઘડી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, મારા વાલાજીને વિસરું ના એક ઘડી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. બસ આ ટેવ પડી જાય પછી તમારે બીજું કંઈ કરવાની જરૂર જ નથી. બીજી લાઈન, મારા વાલાજીને વિસરું ના એક ઘડી. પછી ભલે લૌકિક માર્યો બધા આવે જાય, પરંતુ તમારું ચિત્ત તો સદાય પેલા નારદજી જનક રાજાને ત્યાં આવ્યા.